પાટણના બોપડી વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ મોહલ્લામાં રહેતી મહિલા છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાથી તે કંટાળી જતા આજે સવારે સિદ્ધિ સરોવરના પાણીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। ઘટનાની જાણ થતાં પરિવારજનો સિદ્ધિ સરોવર ખાતે દોડી આવ્યા હતા, તો બીજી તરફ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ઉતરી મૃતક મહિલાની લાશને બહાર કાઢી હતી, તો આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। જો કે પરિવારજનો દ્વારા કોઈપણ જાતની કાનૂની કાર્યવાહી કરવા દેવાઈ ન હતી। સિદ્ધિ સરોવર આપઘાત માટેનું એપીસેન્ટર બન્યું હોય તેમ છાસવારે કોઈના કોઈ વ્યક્તિ આ સરોવરમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવે છે। કે શું બનાવ બન્યો આજે? આજ રોજ સવારે હું નીતિ તારીખ પ્રમાણે મંદિર બેસતો ત્યાંથી અમારે એક ફોન આવ્યો કે ભાઈ અહીંયા માજી પડ્યા, એટલે માજીમાં બધું ભૂલી ગઈ નામ હતું, એટલે એવું કે અહીંયા સવારે રિક્ષા લઈને આવ્યા એવું પડી ગયા એવું, એટલે અહીંયા નાકામ જ પડ્યા હતા। પછી સીધી ફાયરને જાણ કરી અને પોલીસને જાણ કરી અને બીજા તરવૈયા બોલાવીને એમની લાશને બહાર બોડીને બહાર કાઢી અને હાલે વાલીવાર તો આવી ગયેલા છે। હવે જે આગળ કાર્યવાહી થશે। દિવસનભાઈ, ખાસ કરીને આ શુદ્ધ પાણી અશુદ્ધ થતું હોય છે વારંવાર, એને રોકવા માટે નગરપાલિકા દ્વારા શું પ્રયાસ કરવામાં આવે? ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે અને 2-4 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત પણ થઈ જશે। શું કામગીરી કરવામાં આવે છે? ઇન્ટેકવેલ જે બ્યુટિફિકેશન, સંરક્ષિત દિવાલ, પછી સિક્યુરિટી ગાર્ડની ઓફિસોને બધું બનાવવાનું છે, એટલે ટેન્ડર પર છે બધી આઈટમ। હવે નગરપાલિકાના ફાયર ફાઇટરના સિવાયના માણસોને લાશ બહાર કાઢવાની ફરજ પડી, શું કારણ છે? એવું કે સાતલપુર હતા પેલું હોનારથી એમાં 12 જણા ડૂબી ગયા હતા, એ લાશ હજી મળી નહીં, એક લાશનું ગોતવાનું ચાલુ હતું, એટલે ફાયરની ટીમ ક્યાં હતી પણ 1-2 જણા અહીંયા હતા, પણ ઝડપી નીકળે એના માટે મેં સ્થાનિક બોલાવી લીધા। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।